આજથી શરૂ થયેલ એચએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પહોંચ્યા અને વહીવટી તંત્ર દ્વારા પુષ્પગુચ્છ આપી તેમને શુભેચ્છાઓ અપાઈ। ઉત્તીર્ણ થવાના આત્મવિશ્વાસ સાથે વાલીઓએ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા। બનાસકાંઠા પોલીસની ગાડીઓ વિદ્યાર્થીઓ માટે છે। વિદ્યાર્થીઓ ક્યાંય અટવાય તો વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પોલીસની ગાડીઓ પહોંચાડશે। સમગ્ર રાજ્યમાં એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો ત્યારે 79,228 વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપનાર છે। આજે ગુજરાતીનું પ્રથમ પેપર છે। એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે પાલનપુરની વીઆર વિદ્યાલય ખાતે કલેક્ટર અને એસપી વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી। વિદ્યાર્થીઓ આત્મસભર છે અને 12 માસ કરેલી મહેનત અને શિક્ષણના પરિણામથી તેઓનું ઉત્તીર્ણ થવાનો આત્મવિશ્વાસ છે। જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓને પણ એટલો આત્મવિશ્વાસ છે કે તેમનું બાળક આ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે। જોકે મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ક્યાંય ન અટવાય તે હેતુથી સમગ્ર જિલ્લામાં જે પોલીસની ગાડીઓ છે તે વિદ્યાર્થીઓને સેવા આપશે। એટલે જ વિદ્યાર્થીઓ અથવા તો વાલી ક્યાંય અટવાય તો પોલીસની ગાડી પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીને લઈ જશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજરોજ ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને તમામ જે સેન્ટરો છે, જે મથકો છે, ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈપણ બાળકને કોઈપણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વહેલા મોડા થાય, ટ્રાફિક જામ થાય, એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે। અમે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારું સરકારી પોલીસ બાઇક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે। હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું। આ વર્ષે અમે પ્રથમ વખત એસએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ। એના માટે હું ખૂબ ઉત્સુક છું કારણ કે મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે, પરંતુ મને ખબર છે કે એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવશે કારણ કે સતત અભ્યાસ કર્યો છે અને એની સાથે સાથે કોચિંગ પણ ખૂબ સરસ મળ્યું છે। એટલે અમે પહેલી વાર એક્ઝામ આપીએ એટલે ખૂબ ઉત્સાહી પણ છીએ અને એ પેપર સારું જ જશે એવી અમને આશા છે। મારું નામ શ્રેયા પટેલ। નમસ્કાર, પટેલ વસ્ત્રામભાઈ વાગતાભાઈ, વાવ તાલુકાના સણવલના રહેવાસી છું। હું અહીં આદર્શમાં અમારી બીબલી હોસ્ટેલમાં છે અને કુંવરબામાં ભણે છે 10મું। એમને સારું રિઝલ્ટ લાવશે, મહેનત કરી છે 12 મહિનામાં, પણ આ વખતે બોર્ડ અહીંયા આદર્શમાં આપણે વીઆરમાં જ આવ્યું છે, ત્યાં અમે આવ્યા છીએ શુભેચ્છાઓ પાઠવવા માટે। બેસ્ટ ઓફ લક।